ખજૂરભાઈ ખજૂરભાઈ કે જેણે શરૂઆત કોમેડી સ્કેચ વિડીયોથી કરી હતી અને આના કારણે તેઓને પ્રખ્યાતતા, પૈસા બધું જ મળ્યું અને આ બાદ તેઓએ પોતાનું ફાઉન્ડેશન શરૂ કર્યું જેમાં તેઓ લોકોને ઘર બનાવી આપતા હતા અને આના જ કારણે ખજૂરભાઈને વધુ પ્રખ્યાતતા પ્રાપ્ત થઈ. લોકો તેમને હાલના સમયના કર્ણ તરીકે ઓળખે છે પરંતુ આ બાદ તેઓને ઘણીવાર વિવાદ પણ થઈ ગયા છે, જેમ કે અન્નપૂર્ણા સિંગતેલ અને ખજૂરભાઈની અન્નપૂર્ણા તેલની જે બ્રાન્ડ છે તેને લઈને સોશિયલ મીડિયાની અંદર મેસેજ વાયરલ થયા. કીર્તિ પટેલ અને ખજૂરભાઈ અને હવે આ વિવાદમાં ઝંપલાવ્યું છે કીર્તિ પટેલે. આ વિવાદ હવે ખૂબ જ મોટો થવાનો છે. છતાં પણ ખજૂરભાઈનો ફેન બેઝ એટલો સ્ટ્રોંગ છે કે તેમની આબરૂ પર જરા પણ અસર થઈ નથી. આટલું જ નહીં, બધા જ લોકો ખજૂરભાઈના સપોર્ટમાં હતા, પરંતુ ખજૂરભાઈ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા તે સમજવા માટે સમયમાં થોડું પાછળ જવું જોઈએ. 24 મે 1986 ના રોજ સુરતના મિડલ ક્લાસ ફેમિલીમાં ખજૂરભાઈનો જન્મ થાય અને આ બાદ તેઓએ બારડોલીમાં પોતાનું એજ્યુકેશન મેળવ્યું અને પુણેમાં તેઓએ માસ્ટર ડિગ્રી કરી અને આ બાદ તેઓ ઇન્ફોસિસમાં જોબ કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેઓને સંતોષ મળતો ન હતો અને તેઓને એક્ટિંગનું કામ ગમતું હતું. આથી તેઓ મુંબઈ જાય છે અને ફિલ્મ પ્રોડક્શનમાં કામ કરવા લાગ્યા અને આ બાદ તેઓ એક ગુજરાતી મૂવીમાં રાઇટર અને ડિરેક્ટરનું કામ મળી જાય છે અને આ મૂવીનું પ્રમોશન કરવા માટે તેઓએ પોતાની યુટ્યુબ ચેનલમાં જીગલી અને ખજૂરના વિડીયો મૂકવાનું શરૂ કર્યું અને આ જીગલી અને ખજૂરની સિરીઝના કારણે તેમને પ્રખ્યાતતા મળી અને આના જ કારણે ખજૂરભાઈનું નામ ખજૂરભાઈ થયું છે. આ બાદ તેમણે પોતાના નામની ચેનલ પણ શરૂ કરી અને તેમણે પોતાનો પહેલો વિડીયો 17 નવેમ્બર 2018 ના રોજ પોસ્ટ કર્યો. ખજૂરભાઈની કોમેડી સ્કિલ અને એક્ટિંગની કળાના કારણે તેમને વિડીયોમાં શરૂઆતથી જ સારા વ્યૂઝ આવવા લાગ્યા અને ખજૂરભાઈના બીજા જ વિડીયોમાં તેમને મિલિયન્સમાં વ્યૂઝ આવવા લાગ્યા. આ બાદ ખજૂરભાઈએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને વિડીયોઝ મૂકવાનું ચાલુ જ રાખ્યું. આ બાદ 2020 દરમિયાન જ્યારે કોરોના આવ્યો ત્યારે ટીવીના બધા જ શો બંધ થઈ ગયા હતા. આથી ખજૂરભાઈના વ્યૂઝ વધવા લાગી અને તેમના વિડીયોઝ પર 3 કરોડથી પણ વધુ વ્યૂઝ છે. આથી તમે અંદાજો લગાવી શકો છો કે ખજૂરભાઈને લોકડાઉનના કારણે તેની ચેનલને કેટલો બૂસ્ટ મળ્યો હશે. આ બાદ આવ્યું તાવતે વાવાઝોડું. આ વાવાઝોડાના કારણે ઘણા લોકોના ઘર ઉજળી ગયા. આથી ખજૂરભાઈએ તેઓને ઘર બનાવી આપવાનું શરૂ કર્યું. આ સમયે તેઓએ તેમના બિલ્ડર મિત્રો પાસેથી મદદ માંગી, પરંતુ તેઓએ મદદ કરવાનો ઇનકાર કરી દીધો. આથી ખજૂરભાઈએ ખુદ મહેનત કરીને ઘર બનાવ્યા અને તેમણે જાની દાદા ફાઉન્ડેશનની શરૂઆત કરી, જેમાં તેઓ અપંગ અને અનાથ બાળકોને રહેવા માટે જેની પાસે ઘર નથી તેમને ઘર બનાવી આપતા અને લોકોને ખજૂરભાઈનું આ કામ બહુ જ ગમતું હતું. ઇવન ન્યૂઝ ચેનલમાં પણ ખજૂરભાઈના સત્કાર્યો દેખાડવા લાગ્યા. લોકોએ તેના ફાઉન્ડેશનમાં પણ પૈસા દાન કરવાનું શરૂ કર્યું અને માત્ર ભારતના જ નહીં પરંતુ અમેરિકા અને બીજા દેશમાં જે ગુજરાતીઓ રહે છે તે ગુજરાતીઓ પણ ત્યાંથી પણ ખજૂરભાઈના ફાઉન્ડેશનમાં તે લોકો દાન કરે છે અને અહીં એવું પણ થાય છે જે લોકોને આવું દાન કરવા માટેનો સમય હોતો નથી તે લોકો ખજૂરભાઈના ફાઉન્ડેશનમાં દાન કરીને પોતે દાન કરી શકે છે. આના જ કારણે જે લોકોને દાન કરવું છે તેને દાન કરવાની પણ સરળતા રહે છે. હવે આટલી પ્રખ્યાતતા પ્રાપ્ત કર્યા બાદ ખજૂરભાઈ સાથે ઘણા વિવાદો પણ થયા છે, છતાં પણ ખજૂરભાઈની ઉપર જરા પણ અસર થઈ નથી. જેમ કે હમણાં જ અન્નપૂર્ણા સિંગતેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદમાં બધા લોકો ખજૂરભાઈ સાથે જ હતા. આ બાદ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદમાં પણ લોકો તો ખજૂરભાઈ સાથે જ હતા. આ બાદ રોયલ રાજા અને ખજૂરભાઈનો વિવાદ થયો હતો અને આ વિવાદમાં પણ લોકોનો સાથ ખજૂરભાઈ સાથે જ હતો. ખજૂરભાઈના ઘણા વિવાદો થયા છતાં પણ લોકોના મનમાં તો ખજૂરભાઈની છબી તેની તે જ છે. જો તમારે ખજૂરભાઈના ધંધા ગયા ત્યાં છે અને તેઓ તે ધંધામાંથી કેટલી આવક કરે છે તેનો વિડીયો જોતો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો અને તમે પણ ખજૂરભાઈને લાઈક કરતા હોય તો ખજૂરભાઈ કમેન્ટ કરી દો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.